જય સોનલમાં જય મોગલમાં મિત્રો કેમ છો બધા મજામાં આશા રાખું છું કે આપ સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત છો વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ સવારના વાગી ગયા છે 9 અને આ ગુલાબ જો કેવું મસ્ત ખીલું છે સવારમાં યુગભાઈ અમારે પાવડર લગાડે છે અળાયું બહુ થઈ છે આ ભાઈને યુગભાઈ જય માતાજી બોલો જય માતાજી અમારે નીરવભાઈ અત્યારમાં નાસ્તો કરે છે નાસ્તો નહીં શિરામણ ચા ભાખરી કરી લ્યો જય માતાજી જય મોગલમાં જય સોનલમાં ઘનશ્યામગીરી બાપુ શું કહેતા કે નાસ્તો નો કહેવાય કે નાસ્તો એટલે શું કહેવાય નાસ્તિક કહેવાય કે ઈ નાસ્તો નો કહેવાય શિરામણ કહેવાય કહેવાય કે એમ કહેતા ઘનશ્યામગીરી બાપુ હામદ બાપુ એમ જ કહે છે ને કબરાવ હામદ બાપુ એમ જ કહે છે અને શું છે તો શિરામણ કરે છે શું છે આજની અપડેટ આજ તો હિરણને ખબર જય માતાજી શું છે રસ પૂરી કરવાનું કેરી પાકી છે રસ કરશું નગર કાશી કેરીને પડદા ખાવું સુધારીને કાશી કેરી કે પાકે તો ઈ થઈ જાય ઓલો થોડોક રસ છે આજ અમારે દીકરીને એટલે દીકરી જ નહીં બેન આમ તો વિદાય દેવાની છે બેઠીને એને અમારે વિદાય દેવાની છે આજ એટલે કરિયાવર ને બધું કરવાનું છે દીકરી હાટું કા મમ્મી દીકરી છે આજ વિદાય દેવાની છે કે કાલ વિદાય દેવાની છે બટા તારે કેટલું રોકાવું છે એક મહિનો પછી તો નવરો જ છો ને 12 પૂરું થઈ જાય પછી શું હોય ભણવામાં ધ્યાન રાખજે જોઈ લે તને એટલી બધી કોણ હૈયાળી દે ઇન્દુબા તારી ભેગા આવશે તું જ્યાં જાય ને અહીંયા ભાઈજાન આવી ગયા છે ભાઈજાન જય માતાજી બોલો હવે દીકરીને વિદાય દેવાની છે હું હે આપણે દેવાની છે એને જ નથી જવું ન્યા છે તો કહું તારે બધું જે ગણી પાછું ઘર ન્યા તારે કઈ દુઃખ હોય તો કે તમ તારે હા તો અમને કહેજે નથી ને કઈ દુઃખ કાંઈ હંજવારી પોતા કરાવે એવું કાંઈ નથી ને તો બટા હવે શાંતિથી રહેજે તારા હારે અને તારા કાનાણી સાહેબ છે એ તારા હાહરા છે નાકરાણી સાહેબ હશે ને કાનાણી સાહેબની નાકરાણી સાહેબ તારા હાહરા છે હાહુ તો છે નહીં ખાલી હાહરા છે એને હાસવવાના છે હવે ઈ રાજુદી નહીં રહે કઈ હા એક વર્ષ તારા હાસવવાના છે હા પછી ઉલ્લી જાય ના આપણે વહી આવશું એની ચિંતા એમ દીકરાને નહીં હોય નાકરાણી સાહેબ હા એટલે નીરવના છે યોગભાઈ નીરવ કાકાને આપણે હારે મોકલવાના છે ને તો હા કહી દે હા કહી દે નીરવ વયો જાય ને પછી કહે તાતા તાતા ક્યાંય ગયા એમ પણ એને હજી ખબર નથી કે નીરવ આજ જવાનો છે ઈ. ટાટા નહીં ટાટા તમારું બીબી પ્લેન વયું એ પીપી પ્લેન નહીં જવાનું એ જી આવું છે તારે કે તારે આવવું છે એમ કે છે તને કે આવવું છે નીરવ કાકા પાસે જવું છે ખુશી ફૂઈ પાસે જવું તારે ખુશી ફૂઈ પાસે જવું છે નહીં એને નથી આવવું ભાઈ નીરવ એકલો વયો જાય કે મૂકવા આવવું પડશે એકલો વયો જાય અહીંથી સાવરકુંડલા ત્યાંથી રાજુલા પાકું એમને નગર મૂકી જાય અત્યારે નીરવ જાય છે એના મમ્મી પપ્પા પાસે એટલે કે કાકા પાસે કાકાને ઘરે જાય છે રાજુલા એટલે મારા કાકા એમ અને રાજુલાથી પછી જાહે સીધો ભાવનગર રાજુલા એને થોડુંક હજી લેવાનું છે અને ખુશીને હજી લોહી પીવાનું થોડુંક બાકી છે નીરવની બેન છે ને નાની થોડુંક લોહી પી લે ને પછી નીરવને મોકલશે હે કરિયાવર બાકી જ લેવાનો શરમાઈ ગઈ દીકરી શરમાઈ બહુ પછી પાછો બીજે હારે મોકલવાનો મુનાભાઈ MBBS કરવાનું છે ને નીરવ ઘડીક પૂરતું જ
ને કે આખી જિંદગીનું તો નહીં ને આખી જિંદગીનું નહીં, ઘડીક તો પૂરતું. પછી સારું જ કહેવાય ને તમને ત્યાં ફોન જોવા દે, ત્યાં અમને જોવા દે, તમને બહાર જવું હોય તો જવા દે તોય સારું. સારું જ કહેવાય ને ઘડીકનું જ તે ને થોડા વર્ષો આપણે તમારે હારે કરીશું, ફોન જોવાનું નહીં, મન થાય તે બહાર નહીં જવાનું, અને ગરમીમાં હુવાનું કાપ. અને પછી એનો ટાઈમ હોય ને તઈ જ ખાવાનું. આપણને ભૂખ લાગે ગમે તે એમ નહીં ખાવાનું, પછી ઈ આપે ઈ જ ખાવાનું, આપણને મન પડે એ નહીં ખાવાનું. અત્યારમાં ફ્રેશ થઈ ગયા છે પપ્પા. જવાના છો નીરવ મૂકવા? નીરુભાઈ કે મારે જવું છે અને મૂકવા જવું છે. એટલે મૂકી આવું અડધા સુધી હા, પછી મૂકી દીધું. તો દીકરીને વળાઈ આવી છે એમ ને? દીકરી નથી મૂછાળો દીકરો છે. દીકરી કોણ છે? મારા મૂછાળા છે, જા દીકરા મૂછાળો છે, એ દીકરા મૂછાળા છે, અને આ મારો દીકરો મૂછાળો છે. જા આ તો બાવલું છે નાનું નાનું. આવડું છે, મોટો થઈ ગયો છે, કઈ ભાઈ છે. બાવ છે હજી બાવલું. ભાઈ મારે જેમ કે એમ વાંચવું પડે. પુરાઈને રહેવું પડે ઘરે ને ઘરે રહેવું પડે અમારે તારે હોસ્ટેલમાં હારું ભણવાનું ભણવાનું અરે તારે ખાલી ભણવાનું જ તે ને અમારે ભણવાનું હતું ને ભણવાનું ખાલી અફસોસ ખાલી થાય છે નો કહેવાય, એટલો થપ્પો થાય ચોપડાનો. ઈ અને ખાલી તારે તો એટલા પૈસા તારા પપ્પા ભરીને મહેનત કરે એ અમારે જ વાત છે, તો બધું પૈસા હતું જ નહીં. ભરવાના ને બળાઈ કરવાનું. તમારે હારું પૈસા તો ભરવા ખાલી અમે બળાઈ ભણ્યા ને તે એટલું બધું નહોતું નકર તો અમે ક્યાંય પોઈગા કરવાનું. ક્યાં પૈસા હોય? તારી જેમ નો કર ચાંદા ઉપર પૂગી ગયા હોત. પછી આવત નહીં ને, પછી આવત નહીં તો શાંતિ. તઈ અમારો એ સમય હતો ને તેમ સાતું ભણવું નથી ને આળો કરતા પણ અત્યારે સમજાય છે કે ભણવું કેટલું જરૂરી હતું એમ. જરૂરી હતું, સાચી વાત છે. અત્યારે કેટલો અફસોસ થાય છે તને ખબર છે કે કાંઈક જો પગ ભર થઈ ગયા હોત ને તો બીજી કઈ ઉપાધિ ન હોત. કઈ નકરું બધા હારે રહે ને તો કમાવું પડે, પૈસા જોઈએ તો હાલે બધું. તો અમારે તે સોપડી કવરાવે. છોકરી તો આ બાકી હારી છે, ઓલું બાકી છે, આ થઈ ગયું છે, આ ઓછું આવડે છે, તને રાતનો ઉજાગરો કરાવે છોકરી તો જગાડે કાલ બે વાસવા જાવું પડે. ક્યાં જાવું મોકઈ હોય? અને કે મારે કુંડલા જાવ તો લાલાભાઈ કે નહીં નથી જવું હમણાં તો ન જવાય. અને પછી વધારે વેન કરે તો જવાય, અમે વેન કરીએ તોય ન જવાય. મહિનો દી રોકાય છે, આવે છે તો તું તારે વેકેશન પડશે 3 મહિનાનું પડશે નહીં અમારે મહિના તારે 3 મહિનાનું પડશે. હા, 12માં પૂરું થાય પછી પછી અને પછી તો ઘરે જ છો ને. પછી અમારે ત્યાં રાજુલામાં MBBS કોલેજ છે ને, ગુજરાતની અંદરથી મોટા મોટી એમ્સ આવેલી પણ છે. ઈ બાને તારે આખું ગુજરાત ફરવાનું થાય કે નહીં કે ભણવા ક્યાંય જાય પણ નવું નવું જાણવા કોલેજની મળશે. ફરવા લાયક વસ્તુ નથી. એમ નહીં, તમારે અમે અહીં જેથી વગરની બહાર ક્યાંય જઈ શકીએ છીએ એનું એટલે તું ભાવનગરમાં બધી એકલો ફરી ગઈ છે પછી ત્યાં- કોલેજમાં જાય નહીં, હું ત્યાં હોસ્ટેલમાં રહું છું. હું ત્યાં કઈ શનિ રવિ બધે નથી જતો. ગીતાબેન ની ત્યાં જાશો, છાયાબેન ની ત્યાં જાશો, પછી ઘણાય આપણા હગા છે ભાવનગર. તો ઈ ગયા ઈ હું છું. બધે જાશો ને ઈ તો અહીં રાજુલા રહું તોય ઘણી વાર જાઉં છું. એમ અને કે પછી જો તારી પાસે મોટો ફોને રખાવે લે આ લે. હે ગાડી અત્યારે નથી રખાતો ને, આ તો આ દીકરીઓ રાખે છે, મારે રખાય છે. પછી આ નેટ જોવે છે બપોરે વેબ સિરીઝ જોવે છે. અમારે કોઈ જોવાય દીકરી છે. રાખતી નથી. લીધોય તમે તો નથી પરાણે રાખતા. તો થોડી ખબર હોય બધી. આ તો લીધો જ લીધો. તો ભાઈ સારી ચર્ચા હાલી. બાકાજી બોલી ગઈ ઘડીક, પણ હવે પછી અંત આવ્યો છે. ઘડીક આપણે શાંતિ રાખી છે. અને હવે તું વહી જા તારા કામે, અને તું નીરવ અને મમ્મી કંઈક જે કાંઈ વિદાય કરવાની હોય થોડુંક શરૂઆત કરો. હવે એને હાટું લીધો છે ડાળિયા લીધા છે કોનું કાકા કે નહીં લીધા મસાલા ડાળિયા તો લીધા છે, પણ બીજું કાંઈક બનાવવું હોય કુખડી કે એવું બનાવી દો. ભૂખડી ખાવી પાય તો બનાવી જો ભાઈ તને ફૂલ હાચવવાનો છે, તારે જે કંઈ જોઈએ એ બોલી જા. અને કેરી તારે ખાવી જો, મારે એક ફોન લેવો છે, પછી એક લેપટોપ લેવો એ બધું પછી પછી એટલે કે નીટ પછી પછી તારે લઈ લેપટોપ ગયો ને. લઈને ફરવાનું નીટ પછી હા લઈ દેવો. હા પછી કહીએ નીટ પછી એટલે બીજે દી આવી જાય. બીજે દી એમ થોડો આવે કે રિઝલ્ટ આવે પછી આવે કઈ નીટની પરીક્ષા દઈ દીધો ફોન લેવો. 80 વર્ષનો થાવ તો ઈ તમે આપો તો ઈ હું કામ? નીટનું રિઝલ્ટ આવે પછી હોય કે પરીક્ષા પછી થોડું હોય. રિઝલ્ટ આવે ને બીજે દી હા પછી લઈ દે. બીજે દી હા બીજે દી હા પાકું ને? હા. બસ એમ હવે આ લોકમાં સેવ થઈ ગયું, મારી પાસે સાબિતી છે. હવે ભરતા નહીં. અત્યારે પપ્પા લઈ દે. નહીં, તમારી વાત હતી. હા તો હું લઈ દે હેલ. હા બસ એમ. નીરવભાઈ હાટું ઠેલો તૈયાર કરે છે અત્યારે મમ્મી. એ બાયોલોજીની બુક છે, એમાંય બુકો બધી છે ને એક બાજુ રાખજે, કપડા એરે ન રાખતી. 11 વાગી ગયા છે 11, અને આ દીકરીની બસ છે 12:30ની, પણ એને કંઈ તૈયાર થવાની નથી પડી. કેમ નથી જવું? લાવો. તો જા નાઈ લે, જા જાય પછી કરજે. જા નેટ તો બંધ કરું. કે રોકાવું છે?
રોકાવું તો વેકેશન હોય જ થાય ને. વેકેશન નથી એમાં તો ભાઈ શું કરીએ આપણે? વેકેશન નથી નકર તો નીરવને રોકત. અમને નથી ગમતું જાય પણ હવે જવું તો પડે ને. એ યુગભાઈ, યુગરાજ, એ જય માતાજી, જય માતાજી કરે ત્યાંથી. ટાંકો અત્યારે ભરાય છે એટલે હું ઘડીક આવ્યો તો અગાસી ઉપર. થાળી પડી ગઈ છે બપોરની અને પપ્પા જાય છે મૂકવા નીરવને એટલે અગાઉ જમી લેવું પડે ને થોડુંક વહેલું. 12:30ની બસ છે. અને યુગભાઈ તમે રોહડામાંથી લઈ આવો તો તાર મમ્મી બોલાવે જા. તમે સમસો લઈ આવો જાઓ. તો કેવો ડાયો છે સમસો લેવા છે? પછી સાઈઝ સમસો લઈ આવ્યો જો. આને સમસો કહેવાય. શું કહેવાય? સમસો. આવશે બેન? હા એ મારું છે. અરે નીરવનું નીરવનું નથી મારું છે. હોય નહીં. લે નીરવ તારું છે કે મારું છે? મારું નથી, તમારું ઈશું. હા તો પછી આ નાડી છે ને મારે કે નીરવનું આગળ નાખી દે. એ નાડીવાળું મારું ન હોય, મારે એમ કે નીરવનું જ હોય. નીરવ નાખી દે. 1100 રૂપિયાનું લીધું છે એક ખાલી. આ તો કિંમત કહી દે ત્યાં તો. નીરવને આપણને મોંઘું છે આવા ન દેતા. નીરવને કડીએ છે હું તો મોટો લેતું જવું તું, મને હું ખબર નીરવને કે થાય નહીં. એ તો ફિટિંગ કરાવી દે. સુખા બટેટા ચાલુ કર્યા છે યુગભાઈએ. તીખું લાગ્યું ને? છાશ દે. તો ભાઈ અમે નીરવની હારવાર બેસી જાય છીએ બપોરા કરવા એટલે નીરવને એમ ન થાય કે હારે બેઠા નહીં. બરોબર ને? અમે હારે જાય સિદ્ધને એ નીરવની હારે. નીરવની હારે જવું એટલે મૂકવા હો. હે? મૂકવા અહીંયા જામકા રોડ સુધી વળાવવા. દીકરીને વળાવવા જવું પડે. હોસ્ટેલ આવો તો થાય. અને જે એ તો તારું હારું છે ત્યાં તો કોક દીક આવશું. વળાવવાના મિત્રો દ્રશ્યો હશે ને હા એ તમને પણ ગમગીન કરી નાખશે એવા હશે. તો લાસ્ટ સુધી બન્યા રહેજો. હા. અચ્છા બપોરામાં રોટલી, દૂધી બટેટાનું શાક, ઠંડી ઠંડી છાશ અને તાલાળા ગીરની કેસર કેરી. ફાઇનલી ભાઈ નીરવનો ઠેલો તૈયાર થઈ ગયો છે અને હવે દીકરીને વિદાય આપવાનો ટાઈમ આવી ગયો છે. ભાઈ રોયેગા નહીં, કોઈ નહીં રોયેગા. રોવાની મનાઈ છે. રોવું તો આવે ને. દાંત કાઢતા કાઢતા વિદાય આપવાની છે દીકરીને. આનંદથી જવાનું. બરોબર ને? આનંદથી આવો. ખબર પડે. આયુષ્ય થઈ કેવું આનંદ હોય? વાતું થાય. એમાં શું વાતું થાય? હા તો આવો ને ત્યાં ખબર પડે. હા તો આવી હાટો મારવા એમાં શું? એક વર્ષ बच्चों में 2 तारीख को आऊंगा. हर महीने में 2 तारीख तो आती है ना बांडिया. ओલું નથી કહેતા ફિલ્મમાં. અને આજ પાછી 2 તારીખ જ છે. હીરો આજ બીજી તારીખ છે એટલે હવે બીજી તારીખે અમે આવશું. હા બીજી તારીખ કઈ નહીં હો, એટલે જ બોલી. બીજી તારીખે આવશું. ભાઈ અત્યારે માતાજીને પગે લાગે છે. આને શું વાંધો છે? मम्मी जाए से लो. જે 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 કરે છે નીરવ કાકા. માતાજીનો દર્શન તો કરવા જ પડે. ગમે ત્યાં આપણે બહાર જતા હોય કે આપણે ઘરેથી ગમે ત્યાંથી આવતા હોય એટલે માતાજીના દર્શન તો અચૂક કરવાના. હવે બા ને બાપુને પૈગે લાગ એટલે લાગવું જ પડે ને. આમ તો પપ્પા મૂકવા જાય છે અડધે સુધી. પૈગે લાગતો યુગ નીરવ કાકા જાય છે હમમાં પૈગે લાગ. હમમાં જાય છે. યુગ નીરવ કાકાને છાનો કરી દે તો ભાઈ. જોઈ બાય બાય જાય છે ને ચાનો કરી દે. ભાઈ મજા આવે ને રોકાવાની? હજી રોકાવું છે પણ હવે જવું તો પડે. પાછું ક્યારે આવવાનું છે? હાલો, ચાનો કરી દે. હાલો. દિવાળી દિવાળીનું વેકેશનમાં આવશે. દિવાળી પર ગોઠવજે. और श्रावण હાલ નીરવ કાકા. જો છાનો કરે, જો યુગ આવ્યો છાનો કરવા. જે માં કે જે દાદાને તો આમ આમ દાદાનો એટલો બધો હેવાયો છે. જે માં. જે હવે જ્યોતિ કાકાને કહો જે માં જય માં. નીરવ કાકા હાલો. बाल कटा ताई बाल जी જે માં ફાઇનલી જાય છે નીરવભાઈ. દીકરી છે અને અમે વડાવા જાય છે જામકા રોડ સુધી બસમાં બેહારવા. પપ્પા જાય છે એમ તો અડધે સુધી મૂકવા પણ અમારે ધ્યાન રાખવાનું. લાલાભાઈને ભાવનગર આવે છે બીજેથી. આવી હું પછી આવી નિરાતે જાય છે અને અને વેકેશનમાં ભણવામાં ધ્યાન રાખજે. વેકેશનમાં પાછો આવો. આપણા કુટુંબનું, આપણા સમાજનું અને સમગ્ર ગુજરાતનું નામ રોશન કર. બસ અને ડોક્ટર એવી આશા બનવાનું રાખીએ. છે આ વખતે. હો તો નીરવભાઈને જાય છે અત્યારે મૂકવા. યુગભાઈ આવે છે. લઈ જવાનું છે. હાલે નીરવ.
છે અત્યારે નીરવને મૂકવા જામકા રોડે. આવડો આ સાવરકુંડલા રોડ છે અને હમણાં આમથી બસ આવશે બગસરા રોડેથી. now બસની વાટ જોવાની છે. હમણાં બસ આવશે અને યુગભાઈ હારે આવ્યા છે મૂકવા. ઈ કે યુગભાઈ મૂકવા આવ્યા છે ટોપી પહેરી. ઈ કે મારે આવવું છે નીરવ કાકાને મૂકવા, એટલે આને હારે લઈ આવ્યા છીએ આ ભાઈને. નીરવ તડકાનું પાણી પીતો રહેજે હો, અને બાપુ નહીં દેજે. એમ તો બોટલ છે. તડકો છે એટલે પાણી પીધે રાખવું. તો હાલો જય માતાજી. હાડા બંને બગીચરા સાવરકુંડલાનો એટલે નીરવભાઈને હાજર સાવરકુંડલા સુધી બેસાડી આવું. આ અડધા સુધી બેહાડી આવો ને પાણી પીધે રાખજો બે. ગરમી બહુ છે, હા ગરમ હવાય ઘણી. આ ભાઈ ગળગળા થઈ ગયા છે. દાદા વૈયા ગયા એટલે દાદા હમણાં આવ્યો નીરવ કાકાને મૂકીને. તો ભાઈ નીરવને મૂકીને વૈયા આવ્યા છે એ ઘરે. અને આ ભાઈ જો વેન કરે છે કે એને જવું તું ગાડીમાં. દાદા વગર ગમતું નથી આને. દાદા ક્યાં ગયા? હમમાં ગયા? આને જવું છે મમ્મી. તારે જવું છે બસમાં જવું તારે દાદા પાસે આમ જો મને કે તેડી સમજો તેડી જાવ. હવે આ ભાઈએ વેન લીધું. બસ તો વહી ગઈ. હવે આપણે બીજી બસ આવે ને એમાં જાય હો. આગળ બીજી બસ આવે ને તેમાં જાય ને. આપણે અમારે જવું છે બીજી બસ. થેલો લઈ ખેલો લઈ થેલો ભરવાનો છે હજી. ઠેલો પછી ભરજો, પેલા હા કરીને પછી જવાનું. એ નાલે જવું છે જવું છે. આપણો ઠેલો તાતા તમારે આવું છે હે આપણે કુંડલા જવાનું છે પણ હજી વાર છે. આને આવું છે આને આને પપ્પા તમારે આવું છે હા કુંડલા આવું છે. મમ્મા જવું છે. હા બસ આવશે એમાં આપણે જઈએ અને નીરવ કાકા છે ને એ એની મમ્મી પાસે ગયા. એની મમ્મી વાંભરે ને હા દાદા નીરવ કાકાને મૂકવા ગયા. મમ્મી અને એના પપ્પા કોનું દાદા હમણાં વહી આવશે. કોનું દાદા છે નહીં નથી જવા દેવા. એ નીરવ કાકાને તેડીને વહી આવો. હાલો ફોન કર જતી. ફોન કરું. હા હાલો દાદા અહીંયા છે તારો ફોન થી ફોન હા કર ફોન દાદાને. હું કરું. તું કર. હાલો યુગના દાદા બોલે છે. તાતા બોલે છે. તો તમે અહીંયા વહી આવો તાતાને તેડી. અહીંયા વહી આવો. યુગભાઈ તમને સંભાળે છે હો. હવે નીરવ કાકાને બાદ છે નહીં. હવે નહીં બાધે યુગ. તાતાને તેડતા આવો. તાતાને તેડતા આવો હો. બાળક છે ને બધું હાસું માની જાય. નીરવ ગયો ને એટલે એને નથી ગમતું, અને પપ્પા ગયા ને એ તો એને જરાય નથી ગમતું. એને બસમાં જવું હતું પણ એને હવે પકડ્યો તો મેં કરતો એ સડી જાય. થોડીક લાંબા થયા હતા ત્યાં રોંઢો પડી ગયો છે અને નીરવનો હમણાં ફોન હતો. નીરવે પૂગી ગયો છે. પપ્પા ઘરે પૂગી ગયા છે. નીરવને થોડેક સુધી મૂકવા ગયા હતા. દાદા આવી ગયા ને, હું તને કહેતો હતો ને દાદા હમમાં ગયા છે, હમણાં આવી જાહે. આવી ગયા ને દાદા? હા કે હા. હા રિક્ષાનું ભાઈએ પૈડું તોડી નાખ્યું છે યુગભાઈએ. સોરી કામ તો બોલો. ચોલી કે તો ચોલી જો ચોલી કે જો કહેતો એ તો ભાઈ સોરી. ચોલી. તો આજના વ્લોગમાં અહીં સુધી છે. પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.